નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું કે જે મિત્રો પીટીસી અને બીએડ કરેલ છે એના પછી ટેટ કે ટાટની પરીક્ષા ન આપી હોય અથવા તો તમે પાસ ન થયા હોય તો એમના માટે શિક્ષકોની મોટી ભરતીની જાહેરાત છે। અહીં તમે જોઈ શકો છો એક જ સંકુલમાં એટલે કે એક જ શાળામાં 50 જેટલા નવું જે સંકુલ બનતું હોય એમાં મિત્રો તમામ વિષયની જે શિક્ષકોની ભરતી આવતી હોય છે ને એના ઓફલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। એની સાથે સાથે આશ્રમ શાળાઓમાં પણ શિક્ષકોની મોટી ભરતી છે। તો એ સંપૂર્ણ જાહેરાતની વિગતો મેળવીશું આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। સાથે સાથે જેમને બીએડ અને પીટીસી માત્ર ને માત્ર કરેલ છે એમને 20,000 થી લઈ અને 50,000 સુધીનો પગાર પણ મળવાપાત્ર છે। અને આ જે ખાનગી શાળાઓમાં મિત્રો જ્યાં સુધી તમે સારું કામ કરો તો કાયમી જેવી જોબ છે। તો એના વિશે સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। તો મિત્રો કયા કયા વિષયની છે એની સૌથી પહેલા અપડેટ મેળવીશું। 50 શિક્ષકો જોઈએ છે। જગ્યા મિત્રો છે 11-12 સાયન્સમાં લાયકાત છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી સાથે તમે જે તે વિષયમાં બીએડ અથવા તો જે તે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ। પગાર 50,000 પ્લસ જેવો છે। એના પછી પ્રિન્સિપલ અનુભવી પગાર 30,000 પ્લસ। એના પછી 3 થી 8 ઇંગ્લિશ મીડિયમમાં જે ઇંગ્લિશ વિષયની ખાલી જગ્યા છે જે તમામ વિષય ભણાવી શકતા હોય છે 20,000 પ્લસ એનો પણ પગાર છે। 6 થી 10 ગુજરાતી માધ્યમમાં બીએડ અને પીટીસી કરેલ હોય તેમનો પણ 20,000 પ્લસનો પગાર છે। એના પછી આગળ વાત કરીશું તો ક્લાર્ક જે વહીવટી અનુભવ ધરાવતા હોય એમના માટેની જોબ છે 15,000 જેટલો એનો પણ પગાર છે। એના પછી કોમ્પ્યુટર ઓપરેટર ઓનલાઈન અનુભવી 15,000 રૂપિયા એનો પણ પગાર છે। એના પછી કેજી ટીચરમાં પણ જે ઇંગ્લિશ મીડિયમ સાથેની હોય છે એનો પણ 10,000 પગાર છે। જે પણ ઉમેદવારોએ નીચેના નંબર પર તમારો બાયોડેટા જે વોટ્સઅપ કરવાનો રહે છે જોઈ શકો છો તમને મોબાઈલ નંબર આપેલા છે। તમારો બાયોડેટા આ મોબાઈલ નંબર ઉપર તમે વોટ્સઅપ પણ કરી શકો છો। અને મેળવીશું સરનામું તો HK વિદ્યા સંકુલ ભાભર ખાતે જે આ જાહેરાત આવેલી છે 10/2/2024 ના રોજ। અને આ સંપૂર્ણ વિદ્યા સંકુલમાં 50 શિક્ષકોની તમામ વિષય એટલે કે ધોરણ 1 થી નહીં પરંતુ કેજી થી લઈ અને 12 સાયન્સ સુધી જે શિક્ષકોની ભરતી છે। તો જોઈએ મિત્રો બીજી જાહેરાત। બીજી મિત્રો જાહેરાત જે 8 તારીખના રોજ આવેલ છે જેમાં શિક્ષણ સહાયકની અલગ અલગ 4 ખાલી જગ્યાઓ છે જે આશ્રમ શાળાઓમાં છે। અને જે આશ્રમ શાળાઓમાં મિત્રો કાયમી ભરતી હોય છે બિન અનામત મહિલા જેમાં એમએસસી બીએડ ટાટ ટુ પાસ ભૌતિક વિજ્ઞાન રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પીપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ। એના પછી શિક્ષણ સહાયક અનુસૂચિત જનજાતિ એમએસસી બીએડ ટાટ ટુ પાસ જીવ વિજ્ઞાન જેમાં રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પીપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ। એના પછી શિક્ષણ સહાયક બિન અનામત એમએ બીએ ટાટ ટુ પાસ અંગ્રેજી વિષય માટે શ્રી આદિવાસી આશ્રમ શાળા દુધામલી તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ। એના પછી શિક્ષણ સહાયક અનુજનજાતિ મહિલા એમએ બીએડ ટાટ ટુ પાસ તત્વજ્ઞાન માટેની ખાલી જગ્યા છે આદિવાસી આશ્રમ શાળા દુધમાલી ધાનપુર જિલ્લો દાહોદ। અને અરજી મોકલવાનો નીચે તમને સરનામું સંપૂર્ણ આપ્યો છે જોઈ શકો છો। પીપેરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ। તો જે પણ મિત્રો આમાં સિલેક્ટ થાય છે એમને આશ્રમ શાળામાં ફરજના સ્થળે જે તે હાજર રહેવાનું હોય છે। અને 15 દિવસની અંદર તમે જે તે તમારા લાયકાતના પુરાવા સાથે જે પણ સર્ટિફાઈડ નકલો છે એ તમે મોકલી શકો છો। 8 તારીખની જાહેરાત છે અને 15 દિવસની અંદર મૂકી શકો છો। બીજી મિત્રો જે જાહેરાત છે એ પણ મિત્રો 8 તારીખની જાહેરાત છે જેમાં 2 શિક્ષણ સહાયકની ખાલી જગ્યા છે એમએ બીએડ ટાટ ટુ પાસ ગુજરાતી વિષય એમએ બીએડ ટાટ ટુ પાસ સંસ્કૃત વિષય માટેની ખાલી જગ્યા છે। તો જે પણ મિત્રોએ આ આશ્રમ શાળામાં જવું હોય એમને જે એનું સ્થળ છે આચાર્ય શ્રી રામ જાનકી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા મુ દેવજીની સરસવાણી પો કલજીની સરસવાણી તાલુકો જાલોદ જિલ્લો દાહોદ પિનકોડ નંબર પણ આપેલા છે। આ જાહેરાત જોઈ શકો છો 8 તારીખની આવેલી છે। 15 દિવસની અંદર જે પણ મિત્રો યોગ્ય લાયકાત ધરાવે છે એ મિત્રો 15 દિવસની અંદર જે રજિસ્ટર પોસ્ટથી તમે તમારા ડોક્યુમેન્ટ મૂકી શકો છો તમારો બાયોડેટા પણ મૂકી શકો છો અને રૂબરૂ ત્યાં તમે જઈ શકો છો। તો મિત્રો આ જે જાહેરાતો હતી એ તમે જોઈ શકો છો સ્ક્રીનશોટ લઈ શકો છો। જાહેરાત મેળવવા માટે આપણે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપનું લિંક નીચે આપેલી છે જેમાં તમે એડ થઈ શકો છો। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ જય ભારત।